બોડેલી તાલુકાના બાંગાપુરા ગામમાં કાળા અનાજના કારોબારના કથિત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। ગામના સસ્તા અનાજના સંચાલક તથા તેના મળતિયાઓએ કથિત રીતે અનાજનો કાળો વેપાર કરી રહેલા સમયે ગામના જાગૃત યુવાનોએ રેડ કરી અટકાવ્યું હતું। આ ઘટનાની રીસ રાખી યુવાન પર ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક બોડેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે। સસ્તા અનાજ સંચાલક વિરુદ્ધ હાલ પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે। જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। મારું ગામ છે બાંગાપુરા, બારિયા જીવનભાઈ ગોરીભાઈ। સમસ્યા એક જ વસ્તુ છે કે જે 2 તારીખ 2/7 રોજ 10:30 અરસામાં જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ જે સસ્તા અનાજના જે લાયસન્સ ગ્રાહક આપણે હસમુખભાઈ છોટાભાઈ છે એ જે ગરીબોનો જે પૂરતું અનાજ મળવાનું હોય એ નહોતું મળતું, એના માટે એ લોકો જે 2 નંબરનું અનાજ કરવા માટે ટ્રેક્ટર ભર્યું હતું। તે ઘડીએ જાગૃત નાગરિક અમિતભાઈ તેમજ અમે સ્થળ પર આવી પહોંચી ગયા હતા અને એનો વિડીયો બી અમારી કને છે, એના પુરાવા બી છે। એટલે એ લોકો તાત્કાલિક જે ધોરણે મામલતદાર સાહેબને રજૂઆત કરી, મામલતદાર સાહેબ ફોન નહોતો ઉઠાવ્યો, ભાઈ એમના સ્ટાફને ફોન કર્યો, એમના સ્ટાફ આવ્યા ને અમારા બીટ જમાદાર ઉમેશભાઈ આવ્યા। જે ઘડીએ જે ઉમેશભાઈ આવ્યા તે ઘડીએ લોકો ખરેખર ત્યાંથી સ્થળ છોડી ભાગી ગયેલા, એમના ફોન સ્વિચ ઓફ કરી દીધેલા। પછી જો એવા ખરેખર દૂધે ધોયેલા હોય તો પછી તમે ચોર નથી તો તમે ભાગી કયા આધારે ગયા? એટલે ભાગી ગયા એટલે સરકારે મામલતદાર સાહેબ શ્રી પાછા સીલ માર્યા સવારે, બધું એના પંચકાશ માટે જાતે મામલતદાર સાહેબ આવ્યા, પોલીસની ટીમ આવી અને એના માટે કાર્યવાહી ચાલુ કરી અને ખરેખર એ જથ્થો ખરેખર જે સરકારી બેગોમાં હતી એને ટ્રાન્સફર કરી યુરિયાની થેલી અને દાળની થેલીઓમાં એવા માલ ભરેલો હતો। પછીને ખરેખર અમને સંતોષકારક ન્યાય મળી નથી અને મેં ખરેખર મામલતદાર સાહેબ શ્રી પુરવઠા અધિકારીઓ ખરેખર આ કૌભાંડની અંદર સંડોવાયેલા છે અને કયો એવો ભાજપનો રાજનીતિક નેતા છે કે આને સાંભળવામાં આવે છે। અહીંયાથી નીચેથી ઠેઠ ભ્રષ્ટાચાર વિધાનસભા હતી એટલે માનો કે ઠેઠ આપના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી લોકોનું જે તે અનાજ આપે છે એ લોકો ખાઈ રહ્યા છે, પણ ખરેખર એની પર તપાસ થવી જોઈએ। કાલે રોનકભાઈએ ચોખ્ખું જ કીધું કે એક વડોદરાના પ્રવક્તા એવું બોલે સંજય દેસાઈ કે તમે 50 કિલો અનાજ ગરીબોને આલે છે પણ ગરીબો લઈ નહીં જતા, ગરીબો 30 જ કિલો લઈ જાય ને 20 કિલો। અલા મોટા ભાઈ તો સિટીમાં બેઠો, ગામડાની દુર્દશા જો તને ખબર પડે। તમે એક ભ્રષ્ટાચારી આ સરકાર છે, તમારું ભ્રષ્ટાચારી શાસન છે। ખરેખર મારે સંખેડા તાલુકાના પ્રતિનિધિને એવા અભિસિંહભાઈ તડવીને કહેવું છે કે ખરેખર તું આવા ચોરોને સાંભળીશ તો ચોર સમાન એ બી કહેવાશે। એનું કારણ છે કે એ અભયસિંહનો એક થળિયો છે, એના માટે અમારે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને ખરેખર જો અમને અસંતોષકારક જે કાલનું જે પંચનામું કર્યું એને અમને કોઈ ભરોસા પાત્ર નથી। મામલતદાર સાહેબને ખરેખર જેટલું વિતરણ થયું એનો રેકોર્ડ ચેક કરી કે આટલો માલ સ્ટોક જાય કઈ ને આટલો બાકી તો સ્ટોક પરથી એમને કાયદેસર એવી કાર્યવાહી કરી શકે કે નહીં કરી શકે। મારે ખરેખર કહેવું છે કે આ મામલતદાર સાહેબ બી એનીમાં ખરેખર 110% ભ્રષ્ટાચારની અંદર સામેલ છે અને પુરવઠા મંત્રી સાહેબ શ્રી બી આની ભ્રષ્ટાચારની અંદર સામેલ છે। ખરેખર પોલીસ સમક્ષ અમને આટલું બધું જુલસથી અમને ભાર્ગવને મારા છોકરાને મને મારતા હોય, અમને તો કાયદેસર અમે ગામના નાગરિક છું અને હક અપાવીશું અને અપાવ્યા વગર રહેવાના નથી। અને ખરેખર આ બોડેલી તાલુકાના મામલતદારને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે તું કયા આધારે એને ગુનો દાખલ નથી કર્યો, અમે રંગે હાથે પકડેલું છે, ટ્રેક્ટર કયા આધારે નથી ડિટેન કર્યું એના માટે અમારે જવાબ જોઈએ। જો અહીં અમને સંતોષકારક જવાબ નહીં મળે તો આંદોલન બી કરીશું અને અનશન બી ઉતરશું અને આખરે અમે કલેક્ટરનો ઘેરાવો બી કરીશું। આનો અમને ન્યાય મળવો જોઈએ। આનું રેશન કાર્ડ ખરેખર એનું રદ થવું જોઈએ અને એને જેલ ભેગો કરવો જોઈએ। આજે વર્ષોથી આવું ગરીબોનો અનાજ આવ્યો હડપતો હોય, આજે 1 વીઘાનો માલિક, આજે તમે વિચાર કરો ગરીબોની આવાસો આપેલી તે બધી આવાસો અધ્ધર બોલાવીને આવાસોનો કરોડો રૂપિયાનું કુંભણ છે। ખરેખર સરકારને એવી એસઆઈટી રચવી જોઈએ કે આના બેંક ખાતા ચેક કરવું જોઈએ, આની કને કેટલી પ્રોપર્ટી છે અને કયા આધારે છે અને કોની છે એ અમારે જોવાનું છે। હા, બનાવ એવો બન્યો કે કાલે સાહેબે એવું કીધું કે અમારા કોઈ બી સ્ટાફમાંથી અધિકારી આવશે અને એને વિતરણ એની સમક્ષ થશે અને અમને કીધું કે તમને આ વેકવામથી વાંધો છે? મેં કમ ના, એના માટે અમે 2 પંચો સહી કરી, એના માટે અમે તપાસમાં ગયા કે કોઈ અધિકારી આવ્યો કે નથી, તમે કમ અધિકારી બોલાવો।
અને છે 108 દ્વારા છે અમે મારા ભાઈ લોકો અને બીજા જે ઇજાગ્રસ્ત લોકો છે એમને 108 દ્વારા છે બોડેલી દવાખાનાની અંદર લાવ્યા છે સરકારી હોસ્પિટલના, અને અમે લોકોએ છે પોલીસ ફરિયાદ છે આપવાની તાજવીજ કરી છે. ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા, બાંગાપુરા.